અને અમારે નયનભાઈ જો કમાણા છે. ક્યાં વાગ્યું? ક્યાં પગે વાગ્યું ને? હાન થાય કે 2 બ્લાઉઝ પૂરા કરવાના છે, પણ હર્ષિલ પૂરા કરવા દે કે નહીં દે એ કાંઈ ખબર નહીં. અને રોશનીબેન અમારે બાળ મંદિરે જવા તૈયાર થઈ ગયા છે. કા તો આપણે જો આખો દી સીવવાનું કામકાજ કર્યું અને અત્યારે વાગી ગયા છે 5 અને અમારા ગામમાં આવી ગયો છે સરસ મજાનો વરસાદ આવી ગયો છે. પૂર વ્યા જાય. જય માતાજી, જય દ્વારકાધીશ, કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. તો મસ્તીનું હવાર પડી ગયું અને આપણે બધું કામકાજ કરીને નવરા થઈ ગયા. અને અત્યારમાં જ આમ સુરજ દાદા છે ને આમ એટલા તપી ગયા છે ને કે એમ થાય કે ઓહો ક્યાંય આમ રહેવાતું નથી. ગરમી એટલી થાય છે ને તડકો એટલો લાગે છે. અને આપણે ઢોરને જો બધાએ આ બાજુ બાંધ્યા હતા, આ બાજુ જો ખીલ્લાએથી ફેરવી લીધા અને આ બાજુ જો ગુંદી નીચે બધાને ફેરવી લીધા છે. એટલે બધા જો નીણ નાખી છે એટલે મીડા છે ખાવા. અને આપણે હર્ષિલ હૂતો તો ને કે 2 બ્લાઉઝ કટિંગ કરીને અને પછી મેકી દીધા. નકર તો બ્લાઉઝ આપણે કટિંગ કરવા આમ તૈયારી કરવી ને ક્યાં તો એ બ્લાઉઝ ઉપર જઈને બેસી જાય. પછી આપણે શું કરવું, કાંઈ ન થાય તો ફટાફટ એ હૂતો તો ને ત્યાં જ આપણે કટિંગ કરી નાખ્યા. ને ત્યારે જો જાગી ગયો એટલે સેવ ખાય છે. હા, સેવ ઢોળી નાખી વાટકામાં. કાં સેવ જો રોશનીને 2 ખાતા હતા. અને અમારે નયનભાઈ જો કમાણા છે. ક્યાં વાગ્યું? ક્યાં પગે વાગ્યું ને? અમારે નયન જો દાંતળીએથી ખાડા ગાળતો હતો ને તે પગે જરાક સાસ અડી ગઈ છે એટલે પાટો બંધાયો. બહુ એમ તો વાંધો નહોતો પણ તોય પછી દવાખાને લઈ ગયા એટલે પાટો બાંધી દીધો. અને આપણે જો આ બાજુ બધી તૈયારી કરી નાખી છે સીવવા માટે. તો બ્લાઉઝ જો આપણે આ 2 બ્લાઉઝ કટિંગ કરી નાખ્યા છે અને આવી રીતના મેકી દીધા છે. એટલે છે ને બધા કટકા વહી બધા ખોવાઈ ન જાય. બાકી આપણે જો હંસાન પીને એ જે અહીંયા પડી છે કેમ કે અહીંયા સાલું બોર્ડે ચડાવવાની છે. અને હર્ષિલને એ જો અહીંયા જ રમતા હોય, અહીંયા પગું છે એટલે ઘડીક જ ખાલી સીવવું હોય. સીવીને બંધ કરીએ એટલે તરત જ તે પછી પીન કાઢી લેવી પડે. અને અત્યારમાં આપણે જો ફ્રીજ હતન સાફ કરવાનું છે તો સવારમાં વહેલી હું જાગીને ત્યારે જ બંધ કરી દીધું છે. એટલે શું કે આ અંદર જો મોટા મોટા પોળા છે ગાંગડા બરફના, આ હજી જો ઢીલા નથી થયા, હજી નથી ઉખડતા. આ બધા બરફ બધું ઓગળી જાય પછી આપણે સાફ સફાઈ એની કરશું. આ બધા જો વાસણ આ બધા કાઢવાના છે, ઉટકવાના છે. અત્યારે તો ખાલી એમણે બંધ કરી દીધું છે એટલે ગાંગડા બધા ઓગળી જાય સરસ મજાના. કાનૈયાન હું હે દવા લીધી? એ તને પગે દુખે નહીં ને એટલે દવા લીધી હો. હા, અને હર્ષિલ જો પહેલાં વાટકામાં દેવીને સેવ ઢોળી નાખે ને પછી નીચેથી વીણીને સેણા રાખે ચકલા ગોળે. કાં હવે આપણે સીવવાનું તો છે પણ હર્ષિલ રહે ને એ પ્રમાણે સિવાય છે. આજ હાન થાય કે 2 બ્લાઉઝ પૂરા કરવાના છે, પણ હર્ષિલ પૂરા કરવા દે કે નહીં દે એ કાંઈ ખબર નહીં. કેમ કે અમારા બા હજી આવ્યા નથી, નકર તો એ રમાડે અને રમાડવા લઈ જાય આજુબાજુમાં તો આપણે બધું ધાર્યું કામ થઈ જાય. ક્યાં રોશની? અને રોશનીબેન અમારે બાળ મંદિરે જવા તૈયાર થઈ ગયા છે. કાં લે જવાનું છે ને બાળ મંદિરે? હે હા, જવાનું જ હોય ને. કાં હર્ષિલ તાર સામું જોતો તો અમને ફદુડી ફરેશ ને એટલે એ એમ કહેતો હશે હું મોટો થાવ ને પછી હું ફદુડી ફરીશ એમ કહેતો હોય. ભૂ પીવું પડશે તો આખા ગોળા અત્યારમાં ભર્યા છે, વિસળીને જા પી લે, અંબાઈ જાય છે. નહીં એમ એક હાલ તો ભરી દઉં. તો આપણે જો હંસે બેસી ગયા સીવી અને હવે આપણે કડીક સીવવાનું કામકાજ ચાલુ કરી દેવી. તો કન્ટિન્યુ લોકમાં બના રહેજો. તો આપણે જો આખો દી સીવવાનું કામકાજ કર્યું અને અત્યારે વાગી ગયા છે 5 અને અમારા ગામમાં આવી ગયો છે સરસ મજાનો વરસાદ આવી ગયો છે. પૂર વ્યા જાય તો સારું, હજી એટલો બધો તો નથી આવ્યો. અને આપણે જો આ 2 બ્લાઉઝ કટિંગ કર્યા હતા સવારમાં અને સીવી પણ નાખ્યા. અને શું ટાટા આવ્યા? હા, તું નકરી સેવ ખાધા રાખજો. તો જો આવો કંઈક વરસાદ આવે છે અમારા ગામમાં. આટલો આવે છે હજી. એમ તો અડધી કલાકથી નવું ચાલુ છે ને આપણે ઢોરાઈ જો બધા ઠીંગરાઈ ગયા છે ટાઈટના અને વીજળીના કડાકા થાય છે જોરદાર. અને પાણી જો નેવે એટલું થાય છે.
અને આ બાજુ જો નીણ પડી છે એટલે આપણે આ બાજુ પાણી ન આવે એટલે આવી કાંક જો પાવડાની સર કરી છે. પાવડેથી હાસીને પાવડાની નહીં પણ પાવડે કરીને સર કરી છે. પાવડો જોઈ છે અહીંયા પીળો છે. અને આવો કંઈક વરસાદ આવી ગયો છે. અને એમ તો ઘણી વાર લાગી, અડધી કલાકથી આવું નવું ચાલુ છે. અને હજી ઘડીક આમ રહી જાય ને સારું ભગવાન થોડીક સાવણી બદલાવે, કેમ કે આ ઝીણી સાવણી છે, મોટી સાવણી એ વરસાદ આવે તો પૂર વ્યા જાય તો સારું. એમ હાથમ બધાઈને પાણી ઓછું વાળવું પડે અને વાળવું જ ન પડે. હાલો ને એવો વરસાદ આવી જાય તો પછી પાણી ન વાળવું પડે. અને હર્ષિલ ને એ જો રમ્યા છે. કાં હર્ષિલ આજ તો હરખું કામ કરવા દીધું નહીં હર્ષિલ? ક્યારેક ક્યારેક તો એક બ્લાઉઝ 2 દીએ પૂરું કરવા દે. તાર ક્યાં અત્યારે બાળ મંદિરે જવું છે? તો હું લેવા એ પહેરવું છે? એમ ફદોડી તોય ફરાય. અમારે રોશનીને જો એને બહુ જ બાળ મંદિરનો ડ્રેસ તો એને બહુ ગમે એટલે કઢવી નાખીને ધોવા હાટું તોય તો એ કહે છે મને હવે પાછો પહેરાઈ દો. અને તુલસીમાં જો મસ્તીના લીલકાઈ ગયા છે. વરસાદનું પાણી આવે એટલે તો ખેર જ પડે, બધું લીલકાઈ જાય છે. હવે તો વરસાદ થઈ ગયો. કા હર્ષિલ જો હિસકામાં જો આવા કાંક પારા છે, એ પારા મોઢામાં નાખે છે. જો આવા વહી પકડીને કા તો આપણે હવે બ્લાઉઝ જો નીચે પાડી દીધા. રોશનીએ અહીંયા નાખી દીધા. આપણે હવે બ્લાઉઝ સિવાઈ ગયા છે તો હારું આપણે છે ને ગાજ બટન કરી નાખીએ એટલે કામ થઈ જાય પૂરું. તો અત્યારે હવે આપણે વાળું પાણીનું રાંધીને અને નવરા થઈ ગયા છે. અને નયનના પપ્પાને તો બહુ વાર લાગી એટલે આપણે ફોન કર્યો પણ એ હજી આવે એમ નથી અને હજી વાર લાગશે. તો હવે આપણે વ્લોગ અહીંયા પૂરો કરી દઈશું. એકલા જ તે એને વાર લાગે એમ છે તો પછી શું કરવાનું. તો સારું હાલો, તો આજની માટે બસ આટલું જ. જો તમે મારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશે એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.